આગામી 7 મેના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત ગાયત્રી યોગ કેન્દ્ર વટવાના યોગ કોચ કોમલબેન પટેલ, યોગ ટ્રેનર દિનેશભાઈ ઓઝા તેમજ તમામ સભ્યોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા અને આ દિવસે વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો GISF ઇન્ચાર્જ મનોજ સોલંકી 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે. મનોજ સોલંકી હોમગાર્ડ જવાનોને ખોટી રીતે હેરાન કરી શિપ મુજબ પોઈન્ટની ફાળવણી કરવા માટે પૈસાની માંગણી કરતો હતો, જેમાં મનોજ સોલંકીએ 3 હોમગાર્ડ જવાન પાસેથી 1500ની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ સિવિલ હોસ્પિટલ પાસે જ ટ્રેપ ગોઠવી મનોજ સોલંકીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં સ્વચ્છતાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ ગિરધરનગર ઓવરબ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હોવાથી આ સાઇડ પરથી નીકળતા ડમ્પરોને કારણે મુખ્ય માર્ગ પર ગંદકી ફેલાઈ રહી હતી, જેને પગલે પ્રોજેક્ટના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી 50,000નો દંડ ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી.